નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। સૌપ્રથમ તમારા દર્શક મિત્રોને શ્રાવણ માસની હાર્દિક શુભકામના। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભાવિકો ઉમટ્યા। જુઓ ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ। રાણાવાવ નજીક એસટી બસ, રિક્ષા અને બોલેરો વચ્ચે ટ્રિપલ અકસ્માત। રિક્ષા ચાલક યુવાનનું થયું મોત। પોરબંદરમાં ગંદકી દૂર કરવા 1.5 કરોડની ગ્રાન્ટ માંગણી। પાલિકાનો સરકાર પાસે લાંબો હાથ। પોરબંદરમાં ભોજના પાટિયા પાસે હરતું ફરતું જુગારધામ ઝડપાયું। લક્ઝરી બસમાં લક્ઝરિયસ જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા। આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, ત્યારે સમાચારની શરૂઆત કરીએ શિવ દર્શનથી। જુઓ નાગેશ્વર જ્યોતિર્લિંગ અંગેનો અમારો આ ખાસ અહેવાલ। દેવભૂમિ દ્વારકાની સીમમાં આવેલું આ પ્રસિદ્ધ શિવ મંદિર એટલે નાગેશ્વર મહાદેવ। નાગેશ્વરનો અર્થ થાય છે નાગનાથ ઈશ્વર, જે ઝેરથી મુક્તિ એટલે કે શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્ત રહેવા આદેશ કરાયો છે। રુદ્ર સંહિતામાં શિવને દારૂકાવન નાગેશમ તરીકે ઓળખ્યા છે। નાગેશ્વરને પૃથ્વી પરનું સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે। આ જ્યોતિર્લિંગને મળતા અન્ય દેવસ્થાનોની જો વાત કરીએ તો ઉત્તરાખંડમાં જગતેશ્વર અને મહારાષ્ટ્રમાં પણ મહાદેવ બિરાજે છે। શિવપુરાણ અનુસાર નાગેશ્વર દારૂકાવન અને પૌરાણિક જંગલનું નામ છે, તો કામ્યવન, દૈવેતવન અને દંડકવન જેવા ગ્રંથોમાં પણ દારૂકાવનનો ઉલ્લેખ જોવા મળે છે। હાલ શ્રાવણ માસની શરૂઆત થતાં જ ભક્તો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે ઉમટી પડે છે। અહીં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે। ખાસ કરીને જન્મકુંડળીમાં નાગદોષના નિવારણ માટે આ મંદિર ખાતે નાગ-નાગણીની જોડી અર્પણ કરવામાં આવે તો આ દોષનું નિવારણ થાય તેવી માન્યતા છે। નાગેશ્વર મહાદેવ આપણા ભારત દેશમાં જે 12 જ્યોતિર્લિંગ છે એમાં ગુજરાતમાં 2 શિવલિંગ છે, સોમનાથ અને નાગેશ્વર દ્વારકાથી 16 કિલોમીટર દૂર છે। કાલે શ્રાવણ મહિનો શરૂ થાય છે। આ વખતે 10 વર્ષ પહેલાંથી આજે આ શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવે છે અને સોમવારમાં ભક્તોની બહુ ભીડ છે। વરસાદ પાણી બહુ સારા થયા છે અને નાગેશ્વરનો મહિમા એવો છે કે ભારત દેશમાં 12 જ્યોતિર્લિંગમાં નાગેશ્વરમાં એ દારૂકા નામનો રાક્ષસ સુબ્રેય નામનો શિવભક્ત હતો। સુબ્રેય નામનો શિવભક્ત મહાદેવની પિંડ બનાવીને જ્યારે પૂજા કરતો હતો ત્યારે દારૂકા નામનો રાક્ષસ જ્યારે ભક્તને મારવાની કોશિશ કરે છે ત્યારે મહાદેવજી છે પ્રગટ થાય છે અને દારૂકા નામના રાક્ષસને આ ભૂમિ પર સાર કરે છે। નાગેશ્વરમાં એ મારે ભક્તો માટે સરસ સુવિધા છે, પૂરી રેલિંગ છે, ભક્તોને ફરાની સુવિધા છે, ચા પાણીની સુવિધા છે, પોલીસ બંદોબસ્ત સારો ગોઠવેલો છે અને એક અમારા રાજસ્થાનના શિવભક્ત છે એના માટે સરસ નાગેશ્વર ભગવાન જે સોમનાથમાં સોનાનું મંદિર બનાવેલું છે એવું અમારે નાગેશ્વરમાં એ ભક્તએ અમને ચાંદીનું મંદિર બનાવી દીધું છે અને લગભગ 10 થી 12 દિવસ લાગે અંદર કમ્પ્લીટ ફિટ થઈ જશે અને શનિ ભગવાનનું સરસ સુંદર અને મંદિર બનાવેલું છે। ગુજરાતમાં ક્યાંય યજ્ઞશાળા ના હોય એવી સરસ ભગવાને નાગેશ્વર ભગવાનની યજ્ઞશાળા બનાવેલી છે અને દેશ વિદેશથી જે ભક્ત લોક દર્શન કરવા આવે મનોકામના ભગવાન પૂરી કરે છે। અહીંયા મહિમા એ છે કે નાગનાગીન જોડી ચડાવવાનો મહિમા છે। માતાજી પાર્વતી અને શિવજી નાગ સ્વરૂપમાં પ્રગટ થયેલા છે અને કોઈને કાલસર્પ યોગ હોય, નાગદોષનું હોય એની પૂજા વિધિ કરવાથી એને મોક્ષ મળી જાય છે। મારું નામ ભાવિકા છે। અમે અમદાવાદ ગુજરાતથી આવ્યા છીએ। આજે નાગેશ્વર દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ। આજથી શ્રાવણ મહિનાનો પવિત્ર તહેવાર સ્ટાર્ટ થઈ રહ્યો છે। નાગેશ્વર દાદાના આશીર્વાદ કરીને અમે ખૂબ જ ધન્ય થઈ ગયા છીએ। નમસ્તે, મારું નામ કાંચી પંડ્યા છે।
હું અમદાવાદમાં રહું છું અને આજે આ રજામાં અમે લોકો સોમનાથ દ્વારકા ફરવા આવ્યા. અમે લોકો નાગેશ્વર જ્યોતિર્લિંગમાં દર્શન કર્યા અને ત્યાં બહુ જ પવિત્રતા અમને અનુભવ થઈ. અહીંયા હું મારા જેટલા યંગસ્ટર્સને રિકમેન્ડ કરું છું કે મારા ફ્રેન્ડ્સ તો આઉટ ઓફ ઇન્ડિયા ફરવા જતા હોય છે, એ લોકો મંદિર ત્યાં જગ્યાએ આવતા નથી, પણ હું એવું યંગસ્ટર્સને રિકમેન્ડ કરું કે અહીંયા બધા આવે. અહીંયા બહુ જ સારો અનુભવ થાય છે, બહુ જ સુખ મળે છે, શાંતિ મળે છે અને અહીં આપણી જે સિટીની હેક્ટિક લાઈફ છે ત્યાંથી થોડી વાર માટે રેસ્ટ જોઈતું હોય તો મંદિર જેવી પવિત્ર સ્થળે જરૂર આવવું જોઈએ. નાગેશ્વર ભગવાનની જય. હું પ્રશાંત પંડ્યા છું, અમદાવાદથી આવ્યો છું. ગઈકાલે અમે સોમનાથ શિવલિંગના દર્શન કરવા માટે ગયા હતા. ત્યારબાદ અમે આજે સવારે દ્વારકાધીશના દર્શન કર્યા છે. અત્યારે અમે નાગેશ્વર ભગવાનના શિવલિંગના દર્શન કર્યા, જે આપણા 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ અમને આ જે લાવો મળ્યો છે એના માટે અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. આ વખતે અમે જસ્ટ અમારે જે પરિક્રમા કરી અને અલગ અલગ સ્થળો ગયા એના પરથી એવું લાગે છે કે ખૂબ જ સારો અહીંયા આગળ યાત્રિકોનો ધસારો છે. જો લોકોની સુવિધાઓમાં થોડો જો વધારો કરવામાં આવે તો એનો દરેકને ખૂબ જ લાભ થશે. આ વખતે અહીંયા વરસાદ ખૂબ જ સરસ પ્રમાણે થયેલો હોવાથી દરેકની આર્થિક પ્રગતિમાં સુધારો થશે, તેમજ ટ્રાવેલ અને ટુરિઝમ સાથે સંકળાયેલા લોકોની પણ આર્થિક સ્થિતિ સુધરશે. ભગવાન આવી અમીર દ્રષ્ટિ દરેક જણ પર બનાવી રાખે તેવી અમે એવી ઈચ્છા રાખીએ છીએ. દરેકને એવા આશીર્વાદનો લાભ મળે. जय श्री कृष्ण. पांडे है, मैं 12 ज्योतिर्लिंग के दर्शन के लिए निकला हूँ. अभी मुझे 13 महीना हो गया. अभी मैं 7 ज्योतिर्लिंग का दर्शन कर लिया हूँ, 5 बाकी है. बैद्यनाथ, काशी विश्वनाथ, केदारनाथ, ओमकालेश्वर, महाकालेश्वर, सोमनाथ, नागेश्वर, रामेश्वर, इतना दर्शन हो गया है. अभी त्र्यंबकेश्वर, भीमाशंकर, मल्लिकार्जुन ये सब बाकी है. कितने दिनों से आप चल रहे हैं? 13 महीना यात्रा के लिए हो गया. अभी 7-8 महीना और लगेगा. अभी यहाँ से मैं नासिक जाऊँगा. નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઊંચી પ્રતિમા પણ આવેલી છે, જેનું નિર્માણ ટી સિરીઝના માલિક ગુલશન કુમારે કર્યું હતું. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી આ જ્યોતિર્લિંગ ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન પૂજાનો લાભ લીધો હતો. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. પોરબંદરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે ગોપનાથ મહાદેવ મંદિર ખાતે પણ વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, તો ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો પણ અહીં યોજાયા હતા. પોરબંદરમાં મહારાણા નટવરસિંહજીએ બ્રહ્મ સમાજને અનુદાનમાં આપેલી જગ્યા પર ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે આજે સોમવાર નિમિત્તે શિવ પૂજા, ધ્વજારોહણ અને પંચધાતુનું છત્ર અર્પણનું કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ અંદાજિત 70 કિલોના ફ્રૂટ અન્નકૂટના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તો રાત્રિના સમયે અહીં મહાઆરતી પણ યોજાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ નજીક એક એસટી બસ, રિક્ષા અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે સારવાર દરમિયાન એક યુવાનનું મોત થયું હતું. રાણાવાવ મંગલમ હોસ્પિટલ નજીક એસટી બસ, પ્યાગો રિક્ષા અને પાણી પુરવઠા વિભાગમાં ભાડેથી ચાલતા એક બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પ્યાગો રિક્ષામાં સવાર નિર્મળ જેસા ગઢવી અને જેસારામાં ઓડેદરા નામના 2 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં નિર્મળ જેસા ગઢવીનું સારવાર દરમિયાન પોરબંદરની સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. જો કે આ અકસ્માત કયા કારણોસર થયો હોય તે જાણવા મળ્યું ન હતું. રાજુ કારાવદરા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા બાદ કાદવ કીચડ જોવા મળી રહ્યું છે, તેથી સ્થાનિકોએ પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે પોરબંદર શહેર નગરપાલિકા દ્વારા કાદવ કીચડ વિસ્તારમાં વેટમિક્સ નાખવા માટેની 1.5 કરોડના ખર્ચ માટે સરકારને રજૂઆત કરી છે. પોરબંદર શહેરમાં તાજેતરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ધોધમાર વરસાદને લઈને શહેરના વિવિધ માર્ગો તેમજ વિવિધ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા અને વિસ્તારોની ગલી અને શેરીઓમાં વરસાદી પાણી ભરાયા હતા. હાલ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે, તેમજ અમુક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી પણ શરૂ છે. પરંતુ જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા તેવા વિસ્તારમાં માર્ગો પર હાલ કાદવ કીચડ જોવા મળી રહ્યું છે, જેથી આ વિસ્તારમાં સ્થાનિકોને
અહીંથી પસાર થવામાં મુશ્કેલ પણ વેઠવી પડી રહી છે. પાલિકાએ આવા વિસ્તારોમાં કાદવ કીચડનું કાયમી નિરાકરણ માટે કાદવ કીચડ થયેલ વિસ્તારમાં વીટમિક્સ મટીરિયલ્સ નાખવામાં આવે. આ માટે પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા સરકારમાં રજૂઆત કરી આ કામ માટે 1.5 કરોડની ગ્રાન્ટ આપવા માંગ કરવામાં આવી છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સરકારમાં પણ આપણે રજૂઆત કરેલી છે ડિઝાસ્ટરની ગ્રાન્ટ માટેની, અને સ્પેશિયલી અમે લોકોએ વેટમિક્સ ભરતી નાખવા માટેની પણ 1 કરોડ જેટલી ગ્રાન્ટની રજૂઆત ચીફ ઓફિસરે અને અમે લોકોએ CM ઓફિસમાં અને અમારા પ્રભારી મંત્રીશ્રીને પણ રિક્વેસ્ટ કરેલી છે. ટૂંક સમયમાં મંજૂરી આવી જાય એટલે આપણે કામ ચાલુ કરી દઈશું. હાલ પાલિકા દ્વારા બિરલા કંપની પાસેથી ડટ લઈને અમુક વિસ્તારમાં નાખવામાં આવી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાદી ભવન 4 રસ્તા નજીક ભારે વરસાદને લઈને મસમોટા ખાડા પડી ગયા છે, જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે આગેવાન દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં તાજેતરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ધોધમાર વરસાદને લઈને શહેરના માર્ગો પર પાણી ભરાયા હતા, જેથી માર્ગોનું પણ ધોવાણ થયું હતું. ભારે વરસાદને લઈને પોરબંદરના ખાદી ભવન 4 રસ્તા પાસે મસમોટા ખાડા પડી ગઈ છે, જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે. હાલમાં જ જે ભારે માત્રામાં વરસાદને અતિવૃષ્ટિ જેવો માહોલ થયેલો હોય અને જે પોરબંદરના સિટીના જે રોડ ખોદાઈ ગયા હોય એમાં એક રોડ છે આપણે ખાદી ભંડાર અને રાણીબાગની બાજુમાં, ત્યાં વધારે પડતો એક ખાડો થઈ ગયેલો હોય અને ખાડાઓની આગળ પથરા મોટા મૂક્યા હોય તો ત્યાં અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિ છે. તો મારું એવું કહેવાનું છે કે નગરપાલિકાને કે જે આવું નાનું મોટું કામ હોય એમાં તો રિનોવેશન કરી અને જો એ થીગડા બુરી દે તો ત્યાંથી અકસ્માત ન સર્જાય. નહીંતર તો શું છે કે ત્યાં 108 ત્યાંથી નીકળે, પછી ST બસ ત્યાંથી નીકળે બરડા વિસ્તારની, પછી સિટી બસ, પછી આપણે રિક્ષા ચાલકો પણ ત્યાં એટલામાંથી જ વધારે માત્રામાં હોય. એટલે મારું કહેવાનું છે કે વહેલી તકે આ રિનોવેશન કરી દે ને કે ત્યાં મોટો અકસ્માત થાય એવી દહેશત છે. આ જગ્યા પર મસમોટા ખાડાને લઈને વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી પર સ્ટ્રીટ લાઇટના પોલમાં રહેલ ખુલ્લા બોક્સમાં વીજ શોક લાગતો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ બનાવને લઈને એક નાગરિકે પાલિકાને રજૂઆત કરી હતી. પોરબંદરની ચોપાટી ખાતે સ્ટ્રીટ લાઇટના પોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ પોલમાં આવેલ બોક્સ હાલ તૂટી ગયા છે, જેથી સ્ટ્રીટ લાઇટ વીજ વાયરો ખુલ્લા જોવા મળી રહ્યા છે. જેથી આ ખુલ્લા વાયર પોલમાં અડકતા હોવાથી વીજ શોક લાગવાની ઘટના સામે આવી હતી. આ સમસ્યાને લઈને એક જાગૃત નાગરિકે પાલિકાના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી હતી. મારું નામ રામદેવનાથા મોરવાડિયા. જે ચોપાટીએ નગરપાલિકાની જે પોલ આવેલ છે સ્ટ્રીટ લાઇટના એ લોખંડના છે, અને લોખંડના પોલમાં અંડરગ્રાઉન્ડ કેબલ છે. એ કેબલના વારંવાર જોઈન્ટ કરવાથી કેબલ ટૂંકું થાય છે, એના હિસાબે એ છેડા અડી જાય. એટલે એના માટે થઈ અને પોરબંદર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેનને મેં મૌખિક રજૂઆત કરેલ છે અને લેખિત પણ હું આજે આપું છું. તો એમને મને કીધું કે તમે મને લેખિતમાં આપી દો, હું કરાવી આપીશ. તાજેતરમાં ચોપાટી ખાતે વીજ પોલમાંથી વીજ શોક લાગતા એક ગાયનું પણ મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ST ડેપોમાં સોલાર સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતથી હોવાથી મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદરમાં ST ડેપોમાં બિલ્ડિંગનું તાજેતરમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં મુસાફરો માટે અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, તેમજ ST ડેપોને પટાંગણમાં સોલાર સ્ટ્રીટ લાઇટ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. પરંતુ આ સ્ટ્રીટ લાઇટ છેલ્લા ઘણા સમયથી બંધ જોવા મળી રહી છે, જેથી અહીં આવતા મુસાફરોને રાત્રિના સમયે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ સ્ટ્રીટ લાઇટમાંથી અમુક સ્ટ્રીટ લાઇટના પોલ પણ ધરાશાયી બન્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાડી કાંઠે આવેલ વિસ્તારમાં ગટરના પાણીને લઈને સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
ત્યારે આજે સ્થાનિક મહિલાઓ દ્વારા પાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદરના નરસણ ટેકરી ખાડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. હાલ આ વિસ્તારમાં વરસાદી પાણી દૂર થતાં ગટરોના પાણી રસ્તા પર આવી ગયા છે, જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ સમસ્યાને લઈને આજે સ્થાનિક મહિલાઓ દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા ગૌમાતા માટે અનોખું સેવા કાર્ય યોજાયું હતું, જેમાં શહેરમાં ગૌમાતાઓ માટે 1000થી વધુ લાડુ તૈયાર કરીને તેમને ભાવથી ભોજન અપાયું હતું. પોરબંદર શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્ય કરવામાં આવે છે. અમાસના દિવસે ગૌમાતા માટે 1000થી વધુ લાડવા તૈયાર કરી ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર અને ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગૌમાતાને લાડવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોનના યુવા પ્રમુખ ગોવિંદા ઠકરાર, પોરબંદર મહાપરિષદ યુવા સંઘના પ્રમુખ રાજ પોપટ, સેક્રેટરી આકાશ કારિયા અને પ્રોજેક્ટ ચેરમેન તરીકે હિત પોપટ, નિકુંજ પાબારી, હર્ષિલ મજીઠિયા, પૂજન રાજા તથા હર્ષ રાજાએ ખાસ જહેમત ઉઠાવી હતી. શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. તેવી જ રીતે આજરોજ અમાસના દિવસે ગાયો માટે એક સ્પેશિયલ લાડવા તૈયાર કરવામાં આવ્યા હતા. 1000થી પણ વધુ આ લાડવા તૈયાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇન્દ્રેશ્વર મંદિર તેમજ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે જે ગાયો આવેલી છે તેઓ માટે ખાસ વિતરણ ગાયોને કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામની અંદરમાં આ પ્રોજેક્ટ ચેરમેન તરીકે હિતભાઈ પોપટ, હર્ષિલભાઈ મજીઠિયા, અક્ષય રાજા, પૂજન રાજા તેમજ હર્ષ રાજાએ ખાસ જહેમત ઉઠાવી હતી અને ખાસ અમારા સૌરાષ્ટ્ર ઝોન યુવા સંઘ મહાપરિષદના પ્રમુખ એવા ગોવિંદાભાઈ ઠકરારનો હું હૃદયપૂર્વક દિલથી ખૂબ આભાર માનું છું. આ યુવાનોની ટીમે ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્ય કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ ખાસ લોહાણા મહાજન સંચાલિત નવા જલારામ મંદિરનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવના ભોદના પાટિયા પાસે ટ્રક હડફેટે આવી જતા 10 જેટલી ગાયો ઘાયલ થઈ હતી, જેમાંથી 5 ગાયોના મોત નીપજ્યા છે તો 5 ગાયોને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની શ્રીરામ ગૌશાળા ખાતે ખસેડવામાં આવી હતી. ભોદના પાટિયા પાસે ટ્રક ચાલકની બેદરકારીથી 5થી વધુ ગાયોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ ઘટના બાદ ટ્રક ચાલક નાસી જતા પોલીસે તેનો પીછો કરી પકડી પાડ્યો હતો. ત્યારબાદ આ ઘટના અંગે સ્થાનિક લોકોએ જાણ કરતા પોરબંદરના જુબેલી વિસ્તારના શ્રીરામ ગૌશાળાના સંચાલક રાજુ ઓડેદરાના માર્ગદર્શનમાં જેઠાભાઈ ઓડેદરા, રણજીતભાઈ ઓડેદરા અને દીપક ગઢવી સહિતના ગૌશાળાના કાર્યકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તુરંત જ 5 જેટલી ગાયોને ગૌશાળા ખાતે લાવીને તેની સારવાર શરૂ કરાવવામાં આવી હતી. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર પંથકમાં લક્ઝરી બસમાં બેસી કેટલાક શખ્સો શ્રાવણીય જુગારની મોજ માણી રહ્યા હતા, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 11 જેટલા શખ્સોને ઝડપી લઈ તેઓની પાસેથી ₹11 લાખથી વધુ રકમનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ધોરાજી પંથકના મોટી મારડ ગામ ખાતે રહેતા ભરત ભોપા રાકશિયા અને અલ્પેશ મગન માછાણી નામના શખ્સો તેની લક્ઝરી બસમાં સીટો કાઢી મોડિફાઈ કરી જુગારિયા લોકોને જુગાર રમવા માટેની સુવિધા આપી રહ્યા હતા. જે અંગે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા ઇન્ચાર્જ પીઆઈ કાંબરિયા સહિતની ટીમે ધોરાજીથી પોરબંદર આવતી વખતે આ બસને ભોદના પાટિયા નજીક ઝડપી લીધી હતી. ત્યારે આ બસમાંથી જીતેન્દ્ર પરસોત્તમ ડેડાણિયા, રાહુલ ભૂપત વડાલિયા, કિરીટ શામજી રાછડિયા, ગોવિંદ ગોરધન ભૂત, મનોજ ભૂપત મકવાણા, ડાયલાલ કેશવજી ભીમાણી, અનિલ ગંગાદાસ કાલરિયા, મુકેશ પોપટ ગોહેલ અને નિલેશ જયંતિલાલ કાલરિયા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેઓની પાસેથી ₹2,14,000ની રોકડ અને બસ સહિત ₹11,14,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. કુતિયાણા પંથકના માલ ગામે એક શખ્સ જુગારધામ ચલાવતો હતો, ત્યારે કુતિયાણા પોલીસે દરોડો પાડી 8 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. માલગામ ખાતે નવાપરા વિસ્તારમાં રહેતો રવિ નરસિંહ જેઠવા નામનો શખ્સ પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે કુતિયાણા પોલીસ પથકના પીએસઆઈ ઠાકરિયા સહિતની પોલીસ ટીમ દરોડો પાડી રવિ તેમજ હરેશ નરસિંહ જેઠવા, માલદી લખમણ પરમાર, જીતેશ ધીરુ પરમાર, દીપક માલદે ઓડેદરા, રાજેશ ચીવા ઓડેદરા,
હરદાસ ગંગા ઓડેદરા અને નાગાજણ અર્જણ ઓડેદરા સહિતના શખ્સોને જુગારની મોજ માણતા ઝડપી લઈને તેમની પાસેથી ₹15,700ની રોકડ રકમ કબજે કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બિરલાના દંગા નજીકથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દિનેશ મધુ પાટીલ, લોકેશ હિંમતસિંહ નરુકા અને બટુક કવા ખાવડિયા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી ₹11,170ની મત્તા કબજે કરી હતી. ઉપલેટા પંથકમાં ભારે વરસાદને કારણે પાકનું ધોવાણ થયું છે, ત્યારે 20થી વધુ ગામના સરપંચોને સાથે રાખી ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને નુકસાનના વળતરની માંગ કરી છે. રાજકોટ જિલ્લાનું ઉપલેટા તાલુકાનું મેરવદર ગામ. મારું નામ મનસુખભાઈ છગનભાઈ કથિરિયા, ગામ મેરવદર, ત્યાંના સરપંચ છું. અત્યારે અમે ઉપલેટા તાલુકાના 21 ગામના સરપંચો આજે મામલેદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા. આવેદનપત્ર આપવાનું કારણ 26 જૂનથી અહીંયા વાવણી લાયક વરસાદ થયો અને ત્યાર પછી 14 તારીખથી અતિવૃષ્ટિ વરસાદ થયો. એમાં 18 તારીખે એક જ દિવસમાં 20 થી 25 ઇંચ જેટલો વરસાદ આ એરિયામાં થયેલ છે. તેમજ ટોટલ વરસાદ અત્યારે આ સિઝનનો 70 થી 72 ઇંચ વરસાદ થયો છે અને હાલ પણ વરસાદ ચાલુ જ છે. એટલે ખેડૂતને એક લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેડૂત અત્યારે ખેતરે જઈ શકે એવી પરિસ્થિતિ નથી. રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને સરકાર પાસે અમે માગણી કરેલ છે કે પેકેજ જાહેર કરો. અતિવૃષ્ટિ થયેલ એને કારણે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ તેમજ જિલ્લા વિકાસ અધિકારી, ખેતીવાડી અધિકારી સાહેબ પણ આ એરિયાની મુલાકાત લઈ ગયા છે. ત્યારે પણ અમે સૌ સરપંચોએ અને ખેડૂત આગેવાનોએ અમે સરકાર પાસે એટલી જ માગણી કરેલ છે કે અમને સર્વે માગણી છે પણ રેન્ડમલી સર્વે કરી આપો. રેન્ડમલી સર્વેમાં એક ગામ દીઠ 7 થી 8 ખેતરી સર્વે કરીને પેકેજ જાહેર કરે એવી માગણી છે. કારણ કે ખેતર જવા એવા રસ્તા નથી અને એક ખેતરનો જો સર્વે કરે તો મહિને દીએ પણ આ સર્વે પૂરો ન થાય. તો સૌ સરપંચો 21 ગામના તેમજ આ વિસ્તારના સૌ ખેડૂતની એક જ માગણી છે કે તાત્કાલિક રેન્ડમલી સર્વેનો પરિપત્ર જાહેર કરીને સર્વે કરાવે અને વહેલામાં વહેલી તકે પેકેજ જાહેર કરે એવી અમારી સૌની માગણી છે. પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેના કારણે લોકોને મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે પોરબંદર કોળી સેનાના પ્રમુખ મનોજ મકવાણાએ પાલિકાને રજૂઆત કરી તાકીદે સ્ટ્રીટ લાઇટના સમારકામની માંગ કરી છે. હું પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણા. પોરબંદર શહેરમાં અતિ ભારે વરસાદના હિસાબે પોરબંદરમાં મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હોય તે ચાલુ કરવા અમારી નમ્ર અરજ છે નગરપાલિકાને. અને જેમ બને એમ જલ્દી વહેલાસર જન્માષ્ટમી તહેવાર આવતો હોય તાત્કાલિક ધોરણે નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવી. ભાણવડ પંથકના સેઢાખાઈ ગામે રહેતા એક યુવાનને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ એ યુવાન ફરી સેઢાખાઈ ગામ ખાતે રહેવા માટે આવતા તેની સાથે લગ્ન કરનાર યુવતીના પરિવારે આ યુવાનની હત્યા નિપજાવી દીધી છે. સેઢાખાઈ ગામે રહેતા યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેશિયા નામના યુવાનને આજ ગામમાં રહેતા ઈશા અબુ દેથાની પુત્રી રમઝા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ રમઝાની ઈચ્છા વિરુદ્ધ તેના પિતા નિકાહ તેના ઈશા દેથાની કરી દેવા ઈચ્છતા હતા, જેને લઈને વર્ષ 2023માં રમઝાએ યાજ્ઞિક સાથે ભાગી અને પ્રેમ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ આ દંપતી બહારગામ રહેતો હતું, જેના ઘરે જૂન મહિનામાં પુત્રીનો જન્મ થયા બાદ તેઓ ફરીથી પોતાના ગામ સેઢાખાઈ ખાતે રહેવા આવી ગયા હતા. જે વાત રમઝા ઉર્ફે હેતલના પરિવારને પસંદ ન હતી, જેને લઈને યાજ્ઞિક પર રમઝા ઉર્ફે હેતલના પિતા, ભાઈ, કાકા અને શખ્સોએ લાકડી, પાઇપ અને છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી યાજ્ઞિકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મારું નામ રજમા યાજ્ઞિક દુધરેજિયા છે અને મારા ઘરવાળાએ મેં લવ મેરેજ કર્યા હતા યાજ્ઞિક દુધરેજિયા. અને મેં મારા મમ્મી પપ્પાને બધાને ખબર હતી, બધાય મમ્મીને ખબર હતી, તો કોઈ બધાય સપોર્ટ કરતા હતા તમે ભાગી જાઓ. અને અત્યારે જઈ 1.5 વર્ષે અમે છોકરી આવી તઈ અમે ઘરે આવ્યા તો મારા ઘરવાળાને માર્યો એની એકલો ગોતીને. 7-8 જણાએ ચાકુ, છરીયું, કુવાડા બધું લઈને આવ્યા હતા, લોખંડના પાઇપ. આજે અમને ન્યાય ના મળે તો કેદી મળે સર? મારી છોકરી હામું તો જોવો, કોકીને તો ન્યાય અપાવો.
મારી છોકરીનો વિચાર કરો કોક. એ બધાને બધી ખબર હતી તો એ વાંધો નતો. બધાએ મારીને મારી નાખ્યો. જીવ લઈ લીધો એનો. મારું નામ રવિભાઈ છે અને મારા ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. એને આપણે 2 થી 3 ની વચ્ચે ડીપે 5 થી 6 જણા હતા, મારીને ભાગી ગયા છે. અને એ અમે અહીંયાથી 108 બરકાવીને એને ખંભાળિયા લઈ ગયા હતા. ખંભાળિયાથી પછી ડાયરેક્ટ જામનગર કીધું તમે જામનગર જાઓ. જામનગર ગયા તો મૃત્યુ પામી ગયું. તારીખ 3 ઓગસ્ટ 2024ના રોજ ભાણવડ પોલીસ સ્ટેશનમાં સેડાખાઈ ગામે એક ખૂન મર્ડરનો બનાવ બનેલો હતો, જેની ટૂંક વિગત એવી રહી છે કે ગામના યાજ્ઞિકદાસ લક્ષ્મીદાસ દુધરેજિયા ઉંમર વર્ષ 24 ગામના ઈશાભાઈ અબુભાઈ દેથાની દીકરી રજમા સાથે પ્રેમ સંબંધ હોય અને પ્રેમ લગ્ન કરેલા હોય એ જૂની બાબતનું મનદુખ રાખી રજમાબેનના ભાઈ સાજિદ ઈશાભાઈ દેથા, સલીમ હુસેમાઈ દેથા, જુમાભાઈ મુસાભાઈ દેથા, આદમ મુસાભાઈ, ઓસમાણ મુસાભાઈ, હોથી કાસમ ઉર્ફે ડાડો વગેરે એક સંપ થઈ આરોપીને મારવાના ઈરાદે કુહાડી, લોખંડની પાઇપો, લાકડીઓ જેવા મારક હથિયારો ધારણ કરી એને મરણ જનારને ગંભીર ઈજાઓ પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે. જે બાબતનો તાત્કાલિક ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો છે. આરોપીઓની ભાણવડ પોલીસ સ્ટેશન LCB તેમજ SOGની વિવિધ ટીમો બનાવી તાત્કાલિક હસ્તગત કરવાની કાર્યવાહી કરી લીધેલી છે. તમામ આરોપીઓ અત્યારે હસ્તગત થઈ ગયા છે, જેની આગળ ધોરણસર અટક કરી PSI શ્રી કે મારુનાઓ તપાસ ચલાવી રહેલા છે. સમગ્ર પ્રકરણમાં યાજ્ઞિકના માતા નિર્મળાબેન લક્ષ્મીદાસ દુધરેજિયાની ફરિયાદના આધારે પોલીસે સાજિદ ઈશા, સલીમ હુસેન, જુમા મુસા, આદમ મુસા, ઓસમાણ મુસા, હોથી કાસમ અને મોહમ્મદ જુમા સહિતના શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા. નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભાવિકો ઉમટ્યા. જુઓ ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ. રાણાવાવ નજીક એસટી બસ, રિક્ષા અને બોલેરો વચ્ચે ટ્રિપલ અકસ્માત. રિક્ષા ચાલક યુવાનનું થયું મોત. પોરબંદરમાં ગંદકી દૂર કરવા 1.5 કરોડની ગ્રાન્ટ માંગણી. પાલિકાનો સરકાર પાસે લાંબો હાથ. પોરબંદરમાં ભોજના પાટિયા પાસે હરતું ફરતું જુગારધામ ઝડપાયું. લક્ઝરી બસમાં લક્ઝરિયસ જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા. ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આજ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.